કચરા ખાવા કરતા સારું એક લઈ આવી બાટો આવી ગયું બધાય આ જો બાજુ શર્માતા નહીં હાય એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે જો પાછા આપણે રેડી થઈને ફરવા જવાની તૈયારી કરી લીધી છે. આ વખતે તો બહુ લાંબી ટૂર છે, બહુ લાંબી ટૂરમાં જાય છે. ક્યાં જાઉં છું એ તમને સ્ટેશને જઈને જ કહીશ, કેમ કે સ્ટેશને બધા આપણી વાટ જોવે છે. બધા લોકો આવી ગયા છે, ખાલી મારી જ વાટ જોવાય છે. અને હું અત્યારે અહીંયા હજી ઘરે છું. તો જો આપણો બેગ છે એ પેક થઈ ગયો બરાબર. અને આમાંથી થોડોક સૂકો નાસ્તો લીધો છે કે આપણે ટ્રેનમાં ખાવા થશે. ઠીક છે, તો ચાલો. પપ્પા છે એ મૂકવા આવે છે, ફૂઈનો ફોન આવી ગયો, તો આપણે ડાયરેક્ટ સ્ટેશન જઈને જ મળીએ. આવી ગયા બહુ મોડી આવી. અરે હા, પપ્પા ધીમે ધીમે હાલતા હતા. મેં કીધું આ આવશે કે નહીં આવે. આવી ગઈ. હવે નહીં આવે. શું ચાલ્યા બોલો. જો હવે અમે છે ને હાપા પહોંચ્યા છીએ ને અહીંયાથી અમારી જર્ની થઈ ગઈ છે. ક્રોસિંગ છે જ્યાં ટ્રેન ઊભી છે. હજી અમારી સીટનું હજી સેટિંગ નથી આવ્યું. હજી અમારી 2 સીટું છે ને નોખા ડબ્બામાં છે. 2 જણાના ડબ્બા નોખા. 2 ને 3 સીટું કા નોખા ડબ્બામાં જોઈ કોઈ કોઈ એવા સારા મળી જાય તો વાંધો ના આવે, એડજસ્ટ કરી લઈએ આગળ પાછળ. લોકોને કીધું પણ ના પાડે છે. કહીશ શર્માતા નહીં. ખાવા લો નાસ્તો આવ્યો તમારો. ઉપાડો લીધો છે. ખાઈ લીધું આરામ. અમે જાય છે આગળ આટો મારવા. મારી वीडियो बनाना था मैं वीडियो ना ना अभी तो बात ये हाड़ा हो गया था ना ये लेक्सा क्या लाया मैंने पहले आवा ली हां अली होता मैं ली हां तुम जाऊं आऊं बात S3 आयो ने ये तो बहुत साकड़ू जगह है आ S3 છે હું ને મારા બીજા બ્લોગર ઉતર્યા છે પાણી ભરવા માટે. હજી આપણે ટ્રેન અમારી વિરમગામ હા વિરમગામ ટ્રેન ઉપડી ના જાય ને એની બીક લાગે છે. ફટાફટ જઈએ છીએ. હા રોકાઈ જશે.
પડી ગઈ છે, બધા મોઢા ધોઈ ચા કેવી છે? એવી ગંધારીના પેટની છે આવી ચા હોય જાણે ખાંડનું પાણી પીવી છે ચા છે. ઓલી આપણે ના એને કયો તપેલી ધોઈને એઠવાડો ફેંકી એવી છે. બાર અહીંયા તો સીમ બસ મસ્ત દિવસ ઉગી ગયો પણ જ્યાં બધા સૂતા છે. અમે જ ઉઠ્યા છીએ, ખાલી ચા પાણી પીધા અને બેઠા છીએ. હજી તો અમારે હજી આખો દિવસ કાઢવાનો છે. તો બપોર થઈ ગઈ તો બપોરે અમે થાળી મંગાવી ટેસ્ટ કરવા માટે. અને જોઈએ શાકને તો ખાવા જેવી છે કાચી. હા ખાવા જેવી છે, ખાવા જેવી છે. બપોરનો ટેકો થઈ જાય ઓલી આલતું ફાલતું ખાવા કચરા ખાવા કરતા સારું. હા રે કચરા ખાવા કરતા સારું. ફૂલ ભૂખ લાગી હતી કા એટલે આને કે દીવ જેવું ખબર એવું જ લાગે, ફિલિંગ આવે એવી. હા રે હા એવું જ લાગે. આ તો ક્યાં આવશે ખબર નહીં. બહાર વ્યૂ તો મસ્ત દેખાય, તો તડકો એવો આવે છે. હજી તો આગ્રા 3 વાગે આવશે ને. ચોખા તો કઈ થોડા કેવા બેઠા છે એવડા બધા અહીંયા વાંદરા પેસેન્જર છે. શું તો નાના બચલા કેટલા બધા છે આજ આવ્યું કઈ છે નહીં કે દાદા અરે આ લઈએ જ છે જો એ લઈ ગયો. શું લઈ ગયો? કોથળી. આ બધું બચલો ઘૂંઘરો ખાય છે. હાલ એક લઈ આલી ના માથે નહીં હતી તમને
હજી બેઠા છે. આ સ્ટેશનમાં માણસો ઓછા હતા એટલા વાંદરા છે. એક માણસ નથી દેખાતો ચડવા વાળો. વાંદરા સ્ટેશન છે. હા મજા આવી ને. તો જો ફાઇનલી છે ને કાનપુર આવી ગયા ને અહીંયા ટ્રેનનો અવાજ એવો આવતો હતો ને એટલા માટે મારે વોઇસ ઓવર કરવું પડે છે. 24 કલાક થઈ, 24 કલાકથી ઉપર થઈ અમને પહોંચતા કાનપુર. તો ફાઇનલી હજી તો કાનપુરનું કંઈ સ્ટેશન નથી આવ્યું, ગોવિંદપુર આવ્યું છે. ગોવિંદપુર ઉતરીને પછી જાશું અહીંયાથી કાનપુર. આવી ગયું છે તો હજી કાનપુર નથી આવ્યું, વચ્ચે ગોવિંદપુર જ ઉતર્યા છે. અહીંયા આવશે તો હજી તો ગોવિંદપુર ઉતર્યા છે ને સીન અમારા જરાય સારા થોડાક રેડી થશે એટલે ખબર તો તો જો અમે છે ને ગોવિંદપુરી સ્ટેશને ઉતર્યા છીએ ને અહીંયા અમારા ભાઈની છે ને અમે રાહ જોઈ છીએ, અમને તેડવા આવવાના છે. તો અહીંયા ભાઈ જો ગાડી લઈને તેડવા અમને આવી ગયા. અને કાનપુરનો ભાઈ સાહેબ ટ્રાફિક હતો, કાંઈ ફૂલ ટ્રાફિક હોય એટલો તો આપણે જામનગર અને રાજકોટમાંય ટ્રાફિક નથી હોતો, એટલો ટ્રાફિક હતો. તો ભાઈ અમને શોર્ટકટમાંથી જેમ તેમ કરીને ઘરે લઈ ગયા, ઘરે પહોંચાડ્યા ને બધી બજારમાં જો ચાલુ હતી સીન તમને થોડી ક્લિપ લીધી, પછી કંઈ શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો. ને ઘરે જો જમવાનું રેડી હતું તમે આવીને પહેલાં સીધા જમવા જ બેસી ગયા. આ હતો આપણો જામનગરથી કાનપુર સુધીનો સફર. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ મને કમેન્ટમાં જણાવજો. તો આ વ્લોગને આપણે છે અહીંયા સુધી જ રાખીએ છીએ, બરાબર છે. તો કાલે મળીએ છીએ નવા ફ્રેશ વિડીયો સાથે, ઠીક છે. તો આ વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ ચાલો નવા વિડીયોમાં.